અમદાવાદના ભાડજમાં વરસાદી પાણી ભરાયું। ભાડજમાં સુપર સિટી આસપાસ વરસાદી પાણી ભરાયા। રોડ રસ્તા પાણીથી લબાલબ ભરાઈ ગયા। ભાડજ વિસ્તારમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી। ભાડજના સુપર સિટીમાં આખો રોડ પાણીમાં ગરકાવ થયો। ભાડજનો અડધો વિસ્તાર ઓડામાં તો અડધો કલોલની હદમાં છે। કન્સ્ટ્રક્શન સાઇટ અને ડ્રેનેજની યોગ્ય કામગીરીને અભાવે પાણીનો ભરાવો થયો। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા કુશાંગ આપણી સાથે લાઈવ જોડાયા છે। કુશાંગ, ભાડજ વિસ્તારમાં શું સ્થિતિ છે? શું હજી પણ પાણીનો ભરાવો છે? બિલકુલ, ગત ગુરુવારે અમદાવાદ શહેરમાં વરસાદનું આગમન થયું હતું અને ગુરુવાર અને શુક્રવારે અમદાવાદ શહેરમાં ભારે માત્રામાં વરસાદ પડ્યો હતો। બોપલ ગુમા બાદ હવે અમદાવાદના ભાડજમાં પણ પાણી છે તેનો ભરાવો અત્યારે જોવા મળ્યો છે। સુપર સિટી આસપાસનો આખો વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ છે અને દ્રશ્યો આપણે બતાવીશું। આ મુખ્ય માર્ગ અને તેની સાથે આખો સુપર સિટીનો વિસ્તાર છે તે આખો અત્યારે પાણીમાં ગરકાવ અહીંયા આગળ જોવા મળી રહ્યો છે। આસપાસની કન્સ્ટ્રક્શન સાઇટ તેની સાથે યુટિલિટીની વ્યવસ્થા ન થઈ હોવાના કારણે આપ જ્યાં પણ જુઓ ત્યાં આગળ નજર પડશે જ્યાં પાણી અત્યારે જોવા મળી રહ્યા છે। લગભગ 1500 થી 2000 જેટલા આવાસની આ સ્કીમ છે સુપર સિટી અને આસપાસમાં જે બની રહેલા અંડર કન્સ્ટ્રક્શન છે નિર્માણાધીન ઇમારતો છે અને તેની સાથે યુટિલિટીની વ્યવસ્થાના અભાવે અત્યારે આખો જે ભાડજ વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી છે। અમદાવાદ મહાનગરપાલિકા પાસેથી માહિતી મળી હતી કે આ અડધો વિસ્તાર છે તે ઓડામાં આવે છે અને અડધો વિસ્તાર છે તે કલોલમાં આવી રહ્યો છે, પરંતુ પ્રશાસન હજી સુધી અહીંયા આગળ પહોંચ્યું નથી। આગળ વધુ પાણી છે, આપણે દૂર પણ જે દ્રશ્યો છે તે અહીંયા આગળ બતાવીશું। જે બિઝનેસ આર્કેડ અહીંયા આગળ આવેલું છે ત્યાં આગળ પાણીનો જે ભરાવો છે તે વધુ પ્રમાણમાં અત્યારે જોવા મળી રહ્યો છે અને અહીંયા આગળના સ્થાનિકો સાથે જે ટેલિફોનિક વાતચીત છે તે અનુસાર 3 દિવસની અંદર લગભગ 200 જેટલા નંબર પ્લેટ છે તે અહીંયા આગળ અથડાઈને તૂટી ગઈ હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। નાગરિકોને ચોક્કસથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે અત્યારે પાણીની તીવ્રતા જોઈને અનુમાન લગાવી શકતા હશો વરસાદ બંધ છે તેમ છતાં પણ અહીંયા પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી। કોઈ પંપ જોવા મળી રહ્યો કે નથી કોઈ વરુણ મશીનરી છે તે અહીંયા આગળ જોવા મળી રહી, જેના કારણે થઈને આ ભારત સુપર સિટીનો જે વિસ્તાર છે તે અત્યારે આખો જળમગ્ન થયો છે। લોકો પ્રતીક્ષા કરી રહ્યા છે, કારણ કે અહીંયા આગળના જે ફ્લેટ છે તે લગભગ 2.5-3 કરોડની આસપાસના છે અને પ્રતીક્ષા લોકો કરી રહ્યા છે કે પ્રશાસન જ્યારે અહીંયા આગળ આવે તે વખતે પાણીના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, પરંતુ પ્રશાસન પણ દુર્ભાગ્યવશ અહીંયા આગળ પહોંચી શક્યું નથી। 2 દિવસ સુધી સતત બોપલ અને ગુમામાંથી પાણીનો નિકાલ કરવામાં આવ્યો, પરંતુ ભાડજ તરફ હજી સુધી પણ જે પ્રશાસન છે તેની કોઈ નજર પડી ન હોવાના કારણે અત્યારે જે સ્થાનિકો છે તેમની મુશ્કેલી યથાવત છે। અને વધુ એક વખત જો અહીંયા આગળ વરસાદ આવ્યો તો નાગરિકો, એટલે કે આ સુપર સિટીના નાગરિકો છે તે ઘરમાં પુરાઈ રહેવા માટે મજબૂર હોય તે પ્રકારની સ્થિતિનું હાલ સર્જન થયું છે।